તો ગુજરાતમાં રાશન મેળવવાની જે આખી રીત છે ને એ હવે બિલકુલ બદલાવા જઈ રહી છે. આપણે જે જૂની સિસ્ટમથી ટેવાયેલા હતા એની જગ્યાએ હવે બધું જ ડિજિટલ થવાનું છે. તો ચાલો સમજીએ કે આ આખી સફર કેવી રહેશે અને એનાથી શું ફરક પડશે. તો જુઓ, મુખ્ય ફેરફાર શું છે? પહેલાં આપણે ફિંગરપ્રિન્ટ એટલે કે અંગૂઠાના નિશાનથી કામ ચલાવતા હતા, બરાબર? હવે એની જગ્યાએ આવી રહ્યો છે QR કોડ સ્કેન. અને જે ભૌતિક કૂપનો હતી એનું સ્થાન હવે લેશે એક ડિજિટલ રૂપી વોલેટ. એકદમ નવો કન્સેપ્ટ છે. આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો જોઈશું કે આ ડિજિટલ અપડેટ છે શું, પછી વ્હાઇટ લિસ્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, જો લિસ્ટમાં નામ ના હોય તો શું કરવું, એપ કેવી રીતે રજીસ્ટર કરવી, અને છેલ્લે આ નવા ડિજિટલ રૂપીનો ઉપયોગ કેવી રીતે કરવો. ચાલો તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી અને સમજીએ કે આ QR કોડ અને ડિજિટલ રૂપીની આખી સિસ્ટમ ખરેખર છે શું. તો સૌથી પહેલી અને મોટી વાત એ છે કે રાશન મેળવવા માટે જે ફિંગરપ્રિન્ટ વેરિફિકેશનની સિસ્ટમ હતી એ હવે ધીમે ધીમે બંધ થઈ રહી છે. એટલે કે જૂની પદ્ધતિ હવે બદલાઈ રહી છે. હવે આ ડિજિટલ રૂપી શું છે એ સમજીએ. આ કોઈ સામાન્ય ડિજિટલ પૈસા નથી. આ સરકાર દ્વારા બનાવેલું એક ખાસ ડિજિટલ ચલણ છે જે સીધું મોબાઈલ વોલેટમાં આવશે. અને હા, સૌથી અગત્યની વાત, આનો ઉપયોગ ફક્ત અને ફક્ત રાશન ખરીદવા માટે થઈ શકશે, બીજે ક્યાંય નહીં. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. આપણે એ તપાસવું પડશે કે આપણે આ નવી સિસ્ટમ માટે તૈયાર છીએ કે નહીં, અને એના માટે વ્હાઇટલિસ્ટ સ્ટેટસ સમજવું બહુ જ જરૂરી છે. તો સવાલ એ છે કે શું બધા રેશન કાર્ડ ધારકો એક સાથે જ આ નવી સિસ્ટમમાં જોડાઈ શકશે? તો જવાબ છે ના. આખી પ્રક્રિયા તબક્કાવાર થઈ રહી છે અને લાભાર્થીઓને તેમના વ્હાઇટ લિસ્ટ સ્ટેટસના આધારે 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. તો આ વ્હાઇટ લિસ્ટિંગ એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો એવા લોકોને શોધવાની પ્રક્રિયા જેમના બધા જ ડોક્યુમેન્ટ્સ અને રેકોર્ડ્સ પહેલેથી જ બરાબર રીતે જોડાયેલા છે અને જેઓ સીધા જ નવી સિસ્ટમમાં જોડાઈ શકે છે. તો કોઈને વ્હાઇટ લિસ્ટેડ ક્યારે ગણવામાં આવે? એના માટે બસ 2 સિમ્પલ નિયમ છે. પહેલો કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ બંનેમાં એક જ મોબાઈલ નંબર લિંક કરેલો હોવો જોઈએ. અને બીજો કે બંને કાર્ડમાં નામની જોડણી એટલે કે સ્પેલિંગ બિલકુલ એકસરખી હોવી જોઈએ. બસ આટલું જ. હવે જુઓ, આનાથી કેટલો ફરક પડે છે. જો કોઈ વ્હાઇટ લિસ્ટેડ હોય તો એમણે સીધું જ સ્થાનિક VCE પાસે જવાનું છે અને પ્રક્રિયા એકદમ સરળ છે. પણ જો વ્હાઇટ લિસ્ટેડ ન હોય તો પહેલાં મોબાઈલ નંબરને આધાર અને રાશન કાર્ડ સાથે લિંક કરાવવો પડશે. એ એક વધારાનો સ્ટેપ છે. તો ચાલો હવે એ લોકોની વાત કરીએ જેઓ હજી વ્હાઇટ લિસ્ટમાં નથી. એમણે શું કરવું પડશે અને કેવી રીતે તૈયારી કરવી પડશે? એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. આખી સિસ્ટમનો આધાર એક જ વસ્તુ પર છે. આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે જોડાયેલું મોબાઈલ નંબર એક જ હોવો જોઈએ. આ નિયમ સૌથી મહત્વપૂર્ણ છે. તો જેઓ વ્હાઇટ લિસ્ટેડ નથી એમણે શું કરવાનું છે? સૌથી પહેલાં નજીકના CSC સેન્ટર, પોસ્ટ ઓફિસ કે આધાર કેન્દ્રમાં જઈને મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવાનો. પછી સ્માર્ટફોનમાં માય રેશન એપ ડાઉનલોડ કરવાની. એ એપથી એ જ મોબાઈલ નંબર રાશન કાર્ડ સાથે પણ લિંક કરવાનો. અને જ્યારે આ બંને કામ થઈ જાય પછી ફાઇનલ પ્રોસેસ માટે પંચાયતના VCA પાસે જવાનું. ઓકે, તો માની લો કે રેકોર્ડ્સ લિંક થઈ ગયા. હવે શું? હવે વારો આવે છે ડિજિટલ વોલેટ એપ સેટ કરવાનો. ચાલો એના સ્ટેપ્સ જોઈએ. આ માટેની જે ઓફિશિયલ એપ્લિકેશન છે એનું નામ છે PNB ડિજિટલ રૂપી. આ એપ Google Play Store પરથી મળી જશે અને આ જ એપ ઇન્સ્ટોલ કરવાની છે. રજિસ્ટ્રેશનનો પહેલો ભાગ એકદમ સિમ્પલ છે. પ્લે સ્ટોરમાંથી એપ ઇન્સ્ટોલ કરો, એને ખોલીને જે પણ પરમિશન માંગે એ આપી દો. પછી જે સિમ કાર્ડ આધાર સાથે લિંક છે એને સિલેક્ટ કરો અને વેરીફાઈ સિમ પર ક્લિક કરો. બસ, તમને એક સક્સેસ મેસેજ મળી જશે. હવે વોલેટને સુરક્ષિત રાખવા માટે એક પિન બનાવવાનો છે. સિમ વેરીફાઈ થયા પછી કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે એપ તમને 6 આંકડાનો પિન સેટ કરવાનું કહેશે. કોઈ સારો યાદ રહી જાય એવો 6 આંકડાનો પિન નાખીને એને ફરીથી નાખીને કન્ફર્મ કરી દો. અને હવે છેલ્લું સ્ટેપ, વોલેટને આધાર સાથે લિંક કરવાનું. એપમાં તમારો 12 આંકડાનો આધાર નંબર નાખો અને જનરેટ OTP પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP આવશે. એ OTP એપમાં નાખીને વેલિડેટ પર ક્લિક કરો અને બસ, તમારું વોલેટ વાપરવા માટે તૈયાર છે. બરાબર, તો હવે વોલેટ પણ તૈયાર છે. પણ જ્યારે રાશન લેવા જઈએ ત્યારે આ સિસ્ટમ કામ કેવી રીતે કરશે? ચાલો એ પણ જોઈ લઈએ.
રાશનની દુકાન પર આખી પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલી રહે એ રીતે બનાવવામાં આવી છે. ચાલો જોઈએ કેવી રીતે. તો પ્રોસેસ કંઈક આવી છે. સરકાર તમારા વોલેટમાં ડિજિટલ રૂપી જમા કરી દેશે. જ્યારે તમે રાશન લેવા દુકાને જાઓ ત્યારે બસ પીએનબી ડિજિટલ રૂપી એપ ખોલવાની છે. દુકાન પર જે QR કોડ લગાવેલો હોય એને સ્કેન કરવાનો છે અને બસ પેમેન્ટ ઓટોમેટિક થઈ જશે અને તમને તમારું રાશન મળી જશે. હવે આ વ્હાઇટ લિસ્ટિંગ અને ઓનબોર્ડિંગની આખી પ્રોસેસ પૂરી કરવા માટે એક ડેડલાઇન પણ છે અને એ છે 31 માર્ચ 2026. પણ હા, જો કોઈ કારણસર આ ડેડલાઇન સુધીમાં કામ ન પતે તો ચિંતા કરવાની જરૂર નથી. સરકારે એવા સંકેત આપ્યા છે કે જરૂર પડીએ આ તારીખ આગળ પણ વધી શકે છે. આ આખો ફેરફાર એક મોટો સવાલ ઊભો કરે છે. શું આવનારા સમયમાં સરકારની બીજી બધી યોજનાઓના લાભ પણ આવી જ રીતે ડિજિટલ વોલેટ દ્વારા મળશે? આ ટેકનોલોજી જાહેર સેવાઓ પહોંચાડવાની રીતને કઈ હદે બદલી શકે છે એ જોવું રસપ્રદ રહેશે.